એક કરે એ જ બીજાને કરવું. ગમે એમ કરીને હમો ઉલો દેતો એ માલ ન્યા આવડો વાહેથી કે હું એથી કરી નાખશે શોખું તમારું. માપે રાખો ને. અને ઊંચા વ્યાજે પૈસા ન લ્યો. જે ભાવા મળે એ ભાવે જીકવા મળીએ છીએ. અહીં તો એવા કોઈ નથી. આ તો હજાર ગાવ શેટાની વાત છે. અહીં તો એવું કોઈ છે નહીં. હજાર ગાવ શેટાની વાત છે. મારી ખાસ દર્દ ભરેલી અપીલ છે. જાહેરમાં દુઃખ સાથે રજૂ કરું છું. આ વિનંતી સાથે વાત. સાપુ ખોલો ને આપણા 3-4 ટીંગાઈ ગયા હોય રોજ મરી જવું પડ્યું રે નહીં સાનું મોનું મરીને શું છે 30-35 નીકળી ગયા 30-35 કાઢી નાખ આમ તો 60-70 ટકવું છે. આ મારી ખાસ દર્દ ભરેલી અપીલ છે. હાસ્ય નથી. આ સમજણની ખાસ જરૂર છે. અને જ્યાંથી હળ્યું હોય ત્યાંથી કાપી નાખો નગર ઠેઠ ખંભા સુધી વ્યૂ જાહે. નકશાની થઈ ગઈ અટકી જાવ ત્યાંથી. નગર ઊંડા ઊંડા ઉતરતા જાઉં મા બાપે સરની રોટલો ખાઈને ગોઠવું છે એ હોત ઉયું જાય. ન કહેવું જોઈએ મારે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે કક્ષાથી બહાર બિઝનેસ ન કરો ને પછેડીથી મોટી હોજ ન કરો. ગઢા બહુ બુદ્ધિશાળી હતી. એકવાર આપણા ગઢાને લાખ લાખ વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવો. પછેડી વવડી હોજનું કાયમ કહેતા. આપણે પછેડી હાવ ટૂંકી થઈ ગઈ ને હોજ લાંબી થઈ ગઈ. કાં ટાંગા બાર રહે ને કાં માથું બારું રહ્યું. એટલે આપણું છાપામાં નામ આવે કે આ આમ થઈ ગયું આમ થઈ ગયું ઉઠી ગયા ફલાણું થઈ ગયું. આ વ્યાજબી છે? દેખાદેખીની જરૂર નથી. 50 લાખની ગાડી લેવાનો વેત હોય તો લઈ લેવી. નકર આ 7-8માં મળે છે. નકર 2.5-3માં મળે છે ને. એટલે ભાઈ લાખમાં મળે છે. જીકે જવાય ઘડીક વાર લાગે. એમાં શું ફેર પડે છે? પણ અમારે ઓડી અમારે ઓલી છોકરીઓ બીજી દીકરી કહું ગઈ ઓડી તને લઈ દઉં તને લાડી લઈ દઉં. ઓલો ખીજાઈને કે લાડીનો ગોઠે ને ઓડી નથી જોતી. ગામડામાં લાડીનો મોટો પ્રશ્ન થયો. ગુજરાત વટીને જવું પડે. સીમાડા વટીને ગમે એ હોય. પછી તેજસિંહ પાલસિંહ ભીમસિંહ જે હોય લાવો. શરમ થવી જોઈએ. કોના સંતાનો છે આ સાહિત્યની બદલીમાં ઠપકો દેવા માંડ્યો છું. પણ દુઃખ થાય એટલે કહેવાય જાય છે મારાથી. એટલે આપણે ખાસ થોડુંક વિચારીએ. આગળ વાત કરું તો ઘણી બધી વાતો કરવી છે. પણ 1-2 દુહા ગાઈને પછી મારી વાતને શરૂઆત કરવી છે. તમારે જે સન્માન કરવાનું થાય ને ગોઠવણથી મને કહી દેજો. નગર આમાં મીટર વિનાની ગાડી છે. હા તમારે કહીજો. આપણે એવું કંઈ નથી. આ તરત જ બ્રેક. હમણાં ઓલી 1.5 કરોડની ગાડી નીકળી ને ઓલી કેવી જગુવાર. અમે ગામડામાં એક પ્રોગ્રામમાં ગયા હતા. આમ નીકળી જરાક છે જો તારો ધીમું પડી ગયું. આમ નીકળીને એટલે મેં કીધું એલા આ ગાડી બહુ સારી. તમારે એક તબલસી મને કે 1.5 કરોડની આવે. હે કે હા બહુ સારું ભાઈ 1.5 કરોડની ગાડી આપણા ગામડામાં સારું કહેવાય. તે કપલીને કે આ ભટકાઈ જાય. આને હાળા બ્રેક નહીં દીધી હોય આમ કરીને. હે એના કરતાં એમ કે ને મને 1% હોય તો હમદીને દવાખાને પુગાડી હું બસી જાઉં બીજાને પીડા કરવા હાટું. મારું હાળું ગમતું જ નથી કોઈને. બોલો. અને બીજું ઘણું બધું આપણે થોડુંક દૂષણ થોડુંક મનમાં થતું હોય છે. ઘણી વખત આ વટની વાતો કરી. વટ છે. મને વાંધો નથી હો. પટેલ સમાજનું હું સંતાન છું. મારું ખાલી કહેવાનું એટલું છે વટનું કાંઈક ગોઠવવું નથી. કામે છોટી જાવ એટલે વટરો જ થઈ જાય. કામ કરે ને કોઈના બાપની તાકાત નથી તમને રોકી શકે. કામે છોટી જાવ ને રાય તને દી ખર્ચ ઓછું કરો ને કમાવ વધારે ક્યાં જાય? આફોડો ઢગલો થતો જાય. બધા આરામ કરીને એક કામે તેમાં ક્યાં સેટિંગ આવે? છોટી જાવ નહીં બધા. હમણાં એક ગામ અમે ગયા ને પ્રોગ્રામ કરવા ગયો તો ગોવિંદભાઈ બનેલી ઘટના છો. ગપ ગોળો નથી વેવાય. હા ભાલાલા સાહેબ 10 વાગ્યા મેં એ ગામને પાદળ નીકળ્યા ને તો એક હું પ્રોગ્રામ કરવા ગયો તો એક ભાઈ બરી આવો કે આપણે ઘેરે આવો સા પીવા આવો આપણે ઘેરે આવો સા પીવા આપણે ઘેરે. એટલે ગયા એને ઘેરે સા પીવા એને ઘેરે ગયા ને તો 10:30 છોકરો સૂતો હતો. અમે આમ ઓફિસમાં સૂતા ને આમ ઓફિસમાં અમે બેઠા ને હમી રૂમમાં છોકરો સૂતો હતો. જુવાન હતો. જુવાન એટલે ઉંમર લાગે એટલે લગ્ન લાગે છે. કદાચ થઈ ગયા હોય. ખાટલાથી 4 આંગળ પગ નીકળતા હતા એટલે લાંબો થતો. મેં કેમ ભાઈ હું તો મને કે આપણો દીકરો. મેં કીધું અહીં તો તમારો જોઈએ ને એ કોનો હોય બીજો? એ કે આપણે એક જ છે. મેં કીધું સારું કહેવાય. તો મેં કીધું કેમ અટાણે હું તો બીમાર થઈ ગયો કંઈ મજા નથી? મને કે ના સવારે 5 વાગે બજારેથી આવ્યા ને મિત્ર સર્કલ બેસી ગયા. પણ મેં કે આ મોસમ છે માણાથી મળતા ઉઠાડો ને. મને કે ના નથી ઉઠાડો. હું તો ભલે નહીં
એકનો એક છે. પણ મેં કીધું ઉઠાડો ને મોહેશામાં છે. મને કે ન ઉઠાડે. મેં કે કાં હું કામ ન ઉઠાડાય? બીમાર છે કે ના બીમાર નથી. મેં તો હું કામ ન ઉઠાડે એ તો કયો. મને કે હું તો હોનો છે, ઉઠશે તો અઢી હેનો થાય. એ મને સમજણ મેં કે આમ કેમ આવું? મને કે હું તો છે 100 રૂપિયાનો મજૂર મોકલ્યો છે ગોધરો વાળીએ, એ બપોરે આવશે તેને 100 દેવા પડશે. આને ઉઠાડ્યું તો હમણાં 10 માવા લે ને 2 લીટર પેટ્રોલ ખોકાવશે મોટરસાઇકલમાં, એટલે અઢી હેનો પડશે. હવે આ જન્મે કે ન જન્મે ફેર શું પડે? હે વિચાર કરો જી. એટલે માપે કમાણીથી વધારે 1 રૂપિયાનો કોઈ દી ખર્ચ ન કરવું. હું કાયમ કહું તમને ન ગમે ગમે, મને કંઈ વાંધો નથી. પ્રોગ્રામ હાલે કે ન હાલે એ કાંઈ આપણે કંઈ એવું બિઝનેસ નથી બહુ. હાસું માણસ જાણતો હોય ન કે હવા ભર્યા કરે ને ફટાક્યો થઈ જાય. માપે રાખવું પ્રેશર. અને હું તમારો સંતાન છું ને તમને કહી શકવાની મારી ફરજ છે. એટલે તમે કોઈ નહીં, આ તો હજારગાંવ શેટાની વાત છે. આપ બધા સુરતમાં રહ્યો છો, જિંદગી બહુ કિંમતી છે. હું અહીં કણે આવું ને મને અહીંથી હોહરવો નીકળું ને મને એમ થાય કે હું ગાના ગળામાંથી હોહરવો નીકળ્યો. આમ આપણે જતા વૈશમાંથી આમ 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 એટલે એમ હોય. અને અહીં કણે અહીં ફોન આમ હા હા આમ કાંઈ તમે એક નથી વાલા, આપણો પરિવાર રાહ જોવે છે. અને કેટલાય તો વૈશમાં મોટરસાઇકલ મૂકી દી, આપણું કોઈ ન કહેવી કે એ સુરવીરતા નથી. બીજાને ન નડવું ને એ સુરવીરતા છે, એ મર્દાનગી છે, એને મર્દાનગી કહેવાય. અમેરિકા તો આપણા કરતાં 3 ગણા વાહન છે. હાજ સુધી તમે હોરન ન સાંભળો. અરે અહીંયા હમણાં વાહન છે ને કે આપણે કંઈ માપે હતું. અહીંયા આપણે ખબર છે કે આ ફાટક બંધ છે, પોલીસવાળાએ આમ ના પાડી દીધી, હવે લાલ લાઈટ થઈ ગઈ છે. તોય તમે જોજો ઘણા નવરા બેઠા ટી 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 ટી, પણ એટલે ઊભા છે ને શું કામ વગાડે? ઓને નાને 10 ફૂટનો ગાળો હોય, કોઈ વડીલને માને દીકરીને બેનને એમ થાય કે અહીંથી આમ નીકળી જાય, ત્યાં ઉઈલા વાહનની વાહનનું મોઢું ઉડાડી દે આવડો વાહનને, પછી પાછું આમ ત્રાહો બેઠો બેઠો જોવે. આપણે ભાઈને થોડા નીકળવા દઈ, આ રીત નથી. સવજીભાઈના વખાણ નથી કરતો. સવજીભાઈ વેકરિયાનું ગામ આપણે ઘણાએ જોયું હોય છે, ગોડ વિલેજ રફાળા. એ ગામ ન જોયું હોય તો એકવાર જોવા જાજો. એ ગામના તમામ વડીલોને વંદન છે, પણ સવજીભાઈ વેકરિયાને એમાં જોરદાર તાળીઓના ગગડાથી વધાવો કે ગામનું આખું રૂપ રંગ ચેન્જ કરી નાખ્યો. એ પાછા ગામના માણસો એમ. હવે આપણે એક તો રોડ પાકો કરાવી, આની કોઈ હાથી જેવું ડોબું બાંધી, આની કોઈ ડોબું બાંધી, અને એ 2 ડોબાનું પાણી આખી બજારમાં આવેલું જાય. અને તોય કે અમારું તો ત્યાંથી ખહેવી જ નહીં, એટલે એ સારી વાત છે. પહેલાં આપણે આપણા જીવનને મહાન બનાવવું તો પહેલાં આપણામાં સમજણ કેળવવી પડે. આ ખાસ જરૂર છે, સમજ્યા? એટલે આ તો હજારગાંવ શેતાની વાત છે, અહીં તો એવું કંઈ હોય નહીં, પણ થોડુંક વિચારવું પડે. અને પહેલેથી જ ભાઈ આવું હાઈલા જ કરે છે. સરદાર હતા, એને નડવાવાળી કપલીનું તેદી હતી. હા, સરદારને ભાઈ મૂકે કપલીનું. પણ એમાં મારી બીજી એક ટકોર છે આપણે બધાને. આપણામાં સરદાર જન્મા એનું આપણને રોમે રોમ ગૌરવ હોય, પણ સરદાર નગરા પાટીદારનો નથી, આખા ભારતનો છે. એમ વિચારશું મારા વાલા, એમ વિચારીએ ને તો એ સરદારની ઊંચાઈ બરાબર. સરદાર પોતે હતા ને તો એ 5.5-6 ફૂટની ઊંચાઈ હતી એની. એ સ્વર્ગે સીધાવી ગયા અટાણે 182 મીટરની ઊંચાઈ છે. એ સરદાર સાહેબની ગયા પછી 182 મીટરની ઊંચાઈએ વ્યક્તિ પોગે, એના જીવનને મહાનતા હોય તઈ પૂગે. ને કે એની હારવાર બીજી કપલીનું હોતી છે, ઓળખેશ કોઈ? એટલે આ વિચારવાનું. સરદારના આપણે ઘણી વખત સરદારનું આપણે ગૌરવ છે, જે જ્ઞાતિમાં જન્મ એનું આપણને ગૌરવ છે, આપણી જ્ઞાતિમાં જન્મ આપણને ગૌરવ છે, પણ સાથોસાથ આપણે સરદારને નાના નથી બનાવવાના. વિશાળતાની જરૂર છે, આખા રાષ્ટ્રનો સરદાર છે, આ જરૂર છે. પછી એમાંથી હું આમ હમણે કરવા વટ છે ભાઈ, વટ કાંઈ માપે રાખવાનું. સરદાર આખા રાષ્ટ્રના છે, કાયમ એમ રાખવાનું. સરદારની જય બોલવાની, સરદારના નામથી આપણે ઘણી બધી સંસ્થાઓ હકાલીએ, હાંકવી જોઈએ, પણ સાથોસાથ એ વિચારવાનું સરદાર આખા રાષ્ટ્રના છે. આ બરાબર જરૂર છે. તમને
મારે આ કંઈ કહેવા પણ નહીં, આ તો હું મારા ઈચ્છા પ્રમાણે કહું. ઘણા ઠેકાણે આવું થાય છે એટલે કહું છું. રફાળા ગામ એનું બસ સ્ટેન્ડ તમે જુઓ, એસી એ ભાઈ, આખા ગામની માલિકો એક જ સરખો કલર, આખા ગામની બજારો પાકી, અને આખા ગામની અંદરથી આમ સ્મશાનમાં તમે જોવા જાઓ, આખા ગામની લાડલી દીકરી, તમામ સમાજની દીકરીઓના ફોટા, લાડલી ઘર બનાવ્યું. આ હોત વિચારવાની, જે ગામમાં રહેતા હોય ને, આપણા સમાજનો આપણને ગૌરવ હોય, સાથોસાથ વિચારવું જોઈએ મારા ગામનું મને ગૌરવ છે. અહીંયા અમે પ્રોગ્રામ કરીને, ગોવિંદભાઈ પ્રોગ્રામ કરીને, કાનજીભાઈ, એટલે અમે જે પ્રોગ્રામ કરતા એમ બોલી, હું ફલાણો બોલું છું. જે જ્ઞાતિ હોય એનું આપણે વાત કરી, પછી જે જ્ઞાતિના છે એનું ગૌરવ હોય, સાથોસાથી વિચારવો જોઈએ. હું ભારત માતાનો સંતાન બોલું છું, હું આ દેશનો સંતાન બોલું છું, ભારત માતાનો સંતાન બોલું છું. આ જરૂર છે. આ નાના નાના થઈ જાવ, હાવ ટૂંકા આવડા ઉઈલા નોખા. અરે અમારા ભાઈઓમાં ઉઈલા ડેલીવાળા, અમે હેઠલા ફળીવાળા, અમારા 3-4 નોખા, અમારા છોકરાએ નોખા, અરે મારે ઘેરેથી નોખી અને હું નોખો. હાવ નાના થઈ ગયા. બોલો, પેલું તીર્થ મા બાપ, તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી કરી, અડહેડ તીર્થ રાજી થાય. હવે આમાં કોક તો કપલીનું શું કહે, અમે અમારા મા બાપ આરે પૂરું કરી નાખ્યું, તારી ભાભી આવ્યા પછી તો બહુ સુધારો થયો મોટા. બોલો, અરે મા બાપને મને એમ કહેવાય, તમે કર્યું હું. પછી મા બાપ ખીજાને કે એ ખહુર તને મોટું કર્યું. આવી ખબર નહોતી જન્મીને તું મોટો થઈને આમ કે નકર આમ કહીને આમ મોડી નાખ્યો તો પ્રશ્ન હલ થઈ જાત. ક્યાં સેટક્યું એલા, હરકું કર છે ને પહેલવાન જેવો આદમી, એટલે સાઈ ના મોકલવો, કાંઈક એનું સારું થાય. એ ભલે રહ્યું ત્યાં. એટલે એ નહીં રે ભાઈ, તારી કીધે પણ ભલે ને રહ્યું, રહેવા દે ને. એમ કામ પીડા કરો. અમારે ઉસ્તાદમાં આ કણે વિજાણંદ જેવું જંતર વગાડે, આપણા સુરતનું જ ગૌરવ છે, ત્રિલોક વાઘેલા. ઉસ્તાદમાં શૈલેષ બાપુ ને, શૈલેષ નાગલા, મજીરામાભાઈ, મનોહરભાઈ ને ભાઈ શ્યામ, મોટર દોડની કામ 5નું. આપ જ્યાં બેઠા છો સાંભળી શકો એવું સુંદર સાઉન્ડ. કયું સાઉન્ડ છે વાલા? ઉત્તમ ઉત્સવ સાઉન્ડ. આજે આ એમ ઉત્સવ જ છે ને. એટલે મારો કહેવાનો હેતુ એ હતો, ભોજા ભગતનો મને પ્રસંગ યાદ આવે છે. સંત ભોજા ભગત જઈને માને જન્મતા જ ખડખડાટ દાંત કાઢે. હો, જલારામનો ગુરુ એલા તો દેવકી ગાલોડમાં કરશન ભગત, એના બાપનું નામ માનું નામ ગંગાભાઈ, જન્મતા જ ખડખડાટ દાંત કાઢે. નકર છોકરું જન્મે એટલે સીધું રોવે. હું તમે હો સાહેબ, તમે હોત હું હોત, મારો બાપે રોયા જ હોય. હા હું એટલે હું આઈ તું ત્યાં થાય કર લે. ભોજા ભગત જન્મતા જ ખડખડાટ દાંત કાઢે. યોગ ભ્રષ્ટ આત્મા જન્મો, નામ ભોજો પાડ્યું. 1.5 વર્ષની ઉંમરથી પગે ગુમડું થયું, મટે નહીં. તો કે બેનું આવીને કે માનતા માનો તમારા દીકરા ભોજાની. અટાણે અંધશ્રદ્ધાનું માપ નથી હો, ભણેલા આપણમાં બેયમાં. 21મી સદીમાં જીવીશ તોય હજી આપણને એમ થાય છે કાંઈક ચમત્કાર થાય. ખુદા દેત હે કે સપર ફાડ કે દેત હે. ભાઈ સપર ફાડીને કોકને દે, નકર સાપરું ફાટ્યું રે કોણ ઢાકે. ગમે એ ધંધો કરો, ગમે એ કામે જાઓ તો છે